નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કિશન પરમાર અને આપની યુટ્યુબ ચેનલ કિશન મેથ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાર્ષિક પરીક્ષા 2025 માટે જે વિકાસ અસાઇનમેન્ટ છે એ વિકાસ અસાઇનમેન્ટ માટે વિભાગ બી સોલ્વ કરવાના છે અને એ વિભાગ બી આપણે પ્રકરણ 6 નો વિભાગ બી સોલ્વ કરવાના છે। તો જોઈએ મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન પહેલો એવો છે કે રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે। જો POR જેમ ROQ 5:7 હોય તો તમામ ખૂણાઓનું માપ આપણે શોધવાનું છે। મિત્રો, શરૂઆત કઈથી કરાય તો કે અહીં આપેલું આપણે કે રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે। તો સૌથી પહેલા તો હું કોઈ બે છેદતી રેખાઓ દોરું છું। ધારો કે આ બે છેદતી રેખાઓ છે। એક રેખા છે PQ, આ જે રેખા છે એને PQ કહીશું અને બીજી રેખા છે એને RS કહીશું। અને મિત્રો અહીં આપણને આપેલું છે, શું આપેલું છે કે PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે, એટલે કે આ જે છેદ બિંદુ છે એ શું છે? O છે। હવે અહીં આપણને આપેલું છે POR જેમ ROQ, POR એટલે કયો ખૂણો મિત્રો? POR એટલે આ ખૂણાની વાત છે। POR જેમ ROQ એટલે કયો ખૂણો મિત્રો? ROQ એટલે કે આ ખૂણાની વાત છે। એ બંનેનો ગુણોત્તર આપણને આપેલો છે 5:7। ઓકે, હવે આપણે શું કરવાનું છે મિત્રો? આ જે બંને ખૂણાઓ છે POR અને ROQ, જો બંનેનો સરવાળો મળી જાય તો આપણે POR અને ROQ એનું માપ મળી જશે અને એની સામેના ખૂણાઓનું માપ મળી જશે। તો સૌથી પહેલા તો આ POR અને ROQ નો સરવાળો શું થશે એ આપણે જોઈશું। તો મિત્રો, અહીં જોઈને જ ખબર પડી જાય કે અહીં જે બંને ખૂણાઓ છે, આ ખૂણો અને આ ખૂણો, બંનેનો સરવાળો 180 થશે। કેવી રીતે મિત્રો? કારણ કે આ બંને જે ખૂણા છે એ PQ રેખા ઉપર આવેલા છે અને રેખા પર આવેલા ખૂણાઓનો જે સરવાળો હોય હંમેશા કેટલો થાય? 180। માટે આપણે લખી શકીએ કે ખૂણો POR વત્તા ખૂણો ROQ, બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો? 180 થશે, બરાબર। અને લખવું હોય તો અહીં લખી શકાય, કારણ એનું રૈખિક જોડના ખૂણા, રેખા પરના ખૂણાઓનો સરવાળો 180 થાય। ઓકે મિત્રો, તો આપણને આ સરવાળો મળી ગયો। હવે જો આપણે આ જે ઇન્ડિવિજ્યુઅલ ખૂણો POR નું માપ જોઈતું હોય તો આપણે લખી શકીએ ખૂણો POR બરાબર, હવે POR માટેનો ગુણોત્તર કેટલો છે? 5। POR નો ગુણોત્તર છે 5, ROQ નો છે 7। તો POR માટે લખીએ 5 છેદમાં લખવાનું છે આ બંને જે ગુણોત્તર છે એનો સરવાળો। તો 7 ને 5 કેટલા થાય મિત્રો? 12। અને ગુણાકારમાં લખવાનું છે કે આ જે બંને ખૂણા છે એનો સરવાળો કેટલો છે? તો કેટલો સરવાળો છે મિત્રો? 180। કે તો હવે છેદ ઉડાડીશું મિત્રો, તો 180/12 એટલે 15 છેદ ઉડશે મિત્રો। 12 × 15 કરશો તો તમને કેટલા મળશે? 180 મળશે। ઓકે, તો હવે આ બંનેનો ગુણાકાર કેટલો થાય મિત્રો? 15×5 = 75। માટે આપણને POR નું જે માપ મળ્યું એ POR નું માપ કેટલું મળી ગયું? આપણને 75 મળ્યું। એ જ રીતે હવે જોઈએ બીજો ખૂણો ROQ માટે। ROQ માટે શું લખાય મિત્રો? આનો ગુણોત્તર છે 7 છેદમાં ગુણોત્તરોનો સરવાળો 12 ગુણ્યા બંને ખૂણાઓનો જે સરવાળો હતો કેટલો હતો? 180। છેદ 15 ઉડશે મિત્રો, 15 એટલે લખી શકાય 15 × 7, 15×7 = 105। માટે આપણને ROQ છે એ ROQ નું માપ પણ મળી ગયું 105। ઓકે, એટલે અહીં આપણને આ જે POR છે એનું માપ મળ્યું 75 અને ROQ નું માપ મળ્યું આપણને 105। હવે આપણને શું કીધું છે? અહીંયા તમામ ખૂણાઓ શોધવાના છે, બરાબર છે? એટલે હજી આ બે ખૂણા આપણે શોધવાના બાકી છે। તો હવે જુઓ મિત્રો, અહીં જે આ ખૂણો છે POR એ એની સામેના ખૂણા જેટલો હોય 75। આ ખૂણો 75 તો સામેનો ખૂણો પણ કેટલો થશે મિત્રો? 75 થશે। એ કેવી રીતે મિત્રો? તો કે અભિકોણની જોડ આપણે લખી શકીએ, શું લખી શકીએ? આ જે ખૂણો છે SOQ એ સામેવાળો ખૂણો POR ને સરખો હોય। POR ને કેવો હોય? સરખો। કેમ? અભિકોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય, બરાબર છે? તો માટે લખી શકાય
SOQ ઇક્વલ્સ ટુ આ જે POR છે એનું માપ આપણી પાસે કેટલું છે? 75 છે. માટે SOQ બરાબર પણ આપણને કેટલા મળ્યા? 75. એ જ રીતે જોવા જઈએ આ ખૂણાનું માપ POS એનો અભિકોણ શું થશે? ROQ. આ પણ શું થશે મિત્રો? સેમ અભિકોણ થશે. માટે શું લખાય? POS ઇક્વલ્સ ટુ ROQ નું માપ આપણને કેટલું મળ્યું મિત્રો? ROQ 105. માટે POS નું માપ પણ આપણને કેટલું મળે? 105 મળશે. તો મિત્રો આ બધા જે ખૂણાઓ છે એ બધા ખૂણાઓનું માપ આપણને મળી ગયું. ચાલો મિત્રો હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 કંઈક એવો છે કે કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે અને કિરણ AY એ XAC નો દ્વિભાજક છે. જો ખૂણો BAY બરાબર 60 હોય તો ખૂણો BAC શોધો. તો મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની એક એક વાક્ય આપણે વાંચીશું અને એ પ્રમાણે આપણે આ જે છે એ પ્રશ્નની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા જોઈએ કે કિરણ AX એ BAC નો દ્વિભાજક છે. તો સૌથી પહેલા તો આપણે એક ખૂણો લઈશું BAC. હું અહીંયા દોરું છું મિત્રો. ધારો કે આ કોઈ ખૂણો લીધો મેં, જે ખૂણાનું નામ છે BAC. હવે એવું કીધું છે કે AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે. આ જે ખૂણો BAC છે એનો એક દ્વિભાજક છે. દ્વિભાજક કોને કહેવાય મિત્રો? બંને બાજુ સરખા ભાગ કરે. બંને બાજુ કેવા ભાગ કરે? સરખા. અને દ્વિભાજક છે AX. હવે આગળ વધીએ. અને કિરણ AY, હવે કોઈ કિરણ છે A માંથી નીકળતું AY એ XAC નો દ્વિભાજક છે. ખૂણો XAC એનો પણ એક દ્વિભાજક આપેલો છે મિત્રો. જે દ્વિભાજક શું છે? AY છે. જો મિત્રો અહીંયા ખૂણો BAC આપેલો હતો, એનો દ્વિભાજક હતો AX, અને પછી આ જે XAC છે એનો દ્વિભાજક છે AY. આ રીતે આપેલું છે. આગળ જોઈએ. હવે અહીંયા આપણને શું કીધું છે કે ખૂણો BAY એટલે કે મિત્રો આટલા ખૂણાની વાત છે. આ જે ખૂણો છે એનું માપ 60 આપેલું છે. તો આપણે ખૂણો BAC શોધવાનું છે. BAC આખા ખૂણાનું માપ શોધવાનું છે. ઓકે મિત્રો? હા, ચાલો હવે ધ્યાન આપો. અહીંયા આપણને શું આપેલું છે? આપણને આપેલું છે કે ખૂણો BAY બરાબર 60. હવે અહીંથી લઈને અહીં સુધી જે ખૂણો છે એનું માપ આપણી પાસે છે 60. જો આપણને આ ખૂણો મળી જાય, આ જે ખૂણો છે કયો ખૂણો? YAC એ મળી જાય તો આ બધા ખૂણાનો સરવાળો કરતા આપણને ખૂણો BAC મળી જશે. માટે હાલ આપણે શું શોધવાનું છે? ખૂણો YAC શોધવાનું છે. YAC આપણે શોધવું છે. ઓકે મિત્રો? તો હવે કઈ રીતે શરૂઆત થાય મિત્રો? તો કે પહેલા તો એ જોઈએ, અહીંથી શરૂઆત કરીએ કે આ જે BAC જે છે એનો દ્વિભાજક કોણ છે? AX છે. BAC નો દ્વિભાજક છે AX. એનો મતલબ એવો લખી શકાય કે આ બંને ખૂણાઓ, એક તો BAX, અહીં શું લખી શકાય મિત્રો? ધ્યાનથી જોજો. ખૂણો BAX અને ખૂણો XAC આ બંને કેવા હશે? સરખા હશે. બરાબર? કેમ? કારણ કે AX શું કરે છે? એનો દ્વિભાજક છે. કારણ લખવું હોય તો લખી શકાય AX એ ખૂણા BAC નો શું છે? દ્વિભાજક. BAC નો દ્વિભાજક છે. આ કારણ લખી શકાય. ઓકે? હવે આગળ વધીએ મિત્રો. માટે શું લખી શકાય? ખૂણો BAX બરાબર XAC. મિત્રો આ જે ખૂણો XAC છે એ બે ખૂણાઓથી બનેલો છે. XAC જે છે એ બે ખૂણાઓ, આ ખૂણો અને આ ખૂણાથી બનેલો છે. એટલે કે XAY પ્લસ YAC. આ રીતે આપણે લખી શકીએ. બરાબર છે મિત્રો? XAC જે છે એ XAY અને YAC બંનેના સરવાળાથી બનેલો છે. ઓકે? તો હવે શું કરીશું મિત્રો? માટે લખી શકાય. શું લખી શકાય? આપણે શું જોઈએ છે? આપણે માપ જોઈએ છે YAC નું માપ જોઈએ છે. તો હવે કોનું માપ આપેલું છે એ સૌથી પહેલા આપણે જોઈશું. તો આપણને કોનું માપ આપેલું છે? BAY સુધીનું માપ આપેલું છે. બરાબર છે?
તો આપણે શું કરીશું, આ ડાબી બાજુ BAX તો છે જ આપણી પાસે. હવે આ જે BAX ની અંદર આ ખૂણો આપણે એડ કરી દઈશું. જો ધ્યાનથી જો મિત્રો, આ જે ખૂણો BAX છે, ખૂણા BAX સાથે x a y હું સરવાળો કરું છું. x a y નો શું કર્યો મેં, સરવાળો કર્યો. હવે જેવું અહીં ડાબી બાજુ આપણે સરવાળો કર્યો એવો સામે બાજુ પણ આપણે x a y ઉમેરવું પડે. માટે લખીએ x a y પ્લસ y a c, x a y પ્લસ y a c, અને જેમ આ બાજુ ડાબી બાજુ આપણે x a y ઉમેર્યું એ રીતે અહીં પણ શું કરીશું, x a y ઉમેરી દઈશું. બરાબર છે. હવે ધ્યાન આપજો મિત્રો. માટે શું લખી શકાય, તો કે ભાઈ BAX વત્તા x a y એ કયો ખૂણો બન્યો, BAY બન્યો, અને BAY નું માપ આપણી પાસે છે 60. એટલે આ જે માપ છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ, 60. એના બરાબર શું થશે, x a y વત્તા x a y, 2 વખત x a y, એટલે આપણે લખી શકીએ 2xay પ્લસ yac પ્લસ yac. ઓકે. માટે 60 બરાબર, હવે ધ્યાનથી જોજો મિત્રો, હવે જે xay છે અને yac છે એ બંનેનો જે xac જે છે એમાં ay એ શું છે, એનો દ્વિભાજક છે. એનો મતલબ આ જે ખૂણો છે એ આ ખૂણાને કેવો છે, સરખો છે. માટે આપણે લખી શકીએ કે આ જે yac છે એના બરાબર આપણે xay લખી શકીએ. એટલે કે 2 xay ની જગ્યાએ શું લખીશું, xay ની જગ્યાએ આપણે લખીશું yac. અહીં લખી દઈશું ખૂણો yac પ્લસ yac, ખૂણો yac. માટે 60 બરાબર 2yac પ્લસ yac, 2 વત્તા 1 કેટલા થશે, 3yac. માટે શું લખી શકાય, હવે આપણે yac જોઈએ છે એટલે આ 3 ગુણાકારમાંથી અહીં કઈ આવશે, ભાગાકારમાં આવશે. એટલે કે 60 ભાગ્યા 3 બરાબર ખૂણો yac. માટે 60 ભાગ્યા 3 કરશો એટલે તમને શું મળશે મિત્રો, 20 મળશે. માટે અહીં ખૂણો yac જે છે એનું માપ આપણને કેટલું મળ્યું, 20 મળ્યું. ઓકે. હવે આપણે જોઈએ છે શું, આપણે જોઈએ છે yac નું માપ. ઓકે, yac માપ આપણને મળી ગયું છે અને આપણે ખૂણો BAC શોધવાનો છે. શું શોધવાનું છે, ખૂણો BAC. હવે ખૂણો BAC જે છે એ એના માટે આપણે લખી શકીએ BAY વત્તા YAC. બરાબર BAY નું માપ આપણી પાસે છે 60, YAC નું માપ આપણને મળ્યું 20, અને 60 વત્તા 20 એટલે આપણને જે BAC છે એનો જવાબ કેટલો મળશે મિત્રો, 80 મળશે. ચાલો મિત્રો, એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું છે કે ખૂણો x અને ખૂણો y એ પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y 25/11 હોય તો x અને y શોધો. શું કરવાનું છે મિત્રો, આપણે x અને y ની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા અહીં ગુણોત્તર આપેલો છે. શું આપેલું છે, ગુણોત્તર. તો સૌથી પહેલા તો આપણે ખબર છે કે જો બંનેનો સરવાળો આપણને મળી જાય તો આપણે ખૂણાનું માપ શોધી શકીએ. તો પહેલું જ વાક્ય વાંચ્યા આપણને ખબર પડી જશે કે અહીં ખૂણો x અને y કેવા છે, પૂરક કોણ છે. પૂરક કોણ કોને કહેવાય મિત્રો, કે જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય એ બંને ખૂણાઓને પૂરક કોણ કહેવાય. માટે અહીં આપણે શું લખી શકીએ કે ખૂણો x અને ખૂણો y નો સરવાળો આપણને કેટલો મળશે, 180 મળશે. ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. હવે મિત્રો આપણે x અને y ની વેલ્યુ શોધી શકીએ. ખૂણા x માટે લખી શકાય ખૂણા x નો ગુણોત્તર છે 25 છેદમાં જે ગુણોત્તર આપેલા છે એ બંનેનો સરવાળો. તો બંને ગુણોત્તરોનો સરવાળો કેટલો થશે, 25 વત્તા 11 કેટલા થશે, 36 ગુણ્યા 180. એના બરાબર શું લખી શકાય, 25 ના છેદમાં, હવે છેદ ઉડાડવાનો છે મિત્રો, તો 36 છે એને આપણે લખી શકીએ 9 ગુણ્યા 4, 9 4 36 ગુણ્યા 180 છે એને આપણે લખી શકીએ 20 ગુણ્યા 9, આ રીતે લખી શકાય.
હા લખી શકાય. માટે ઉપર નીચે 9 9 કેન્સલ થશે અને હજી છેદ ઉડશે મિત્રો 4 અને 5 ને 20. માટે આપણને શું મળશે 5 ગુણ્યા 25 અને 25 ગુણ્યા 5 કરો એટલે 25 5 125. માટે જે ખૂણો x છે એ ખૂણા x નું માપ આપણને કેટલું મળ્યું 125 મળ્યું. હવે વાત કરીએ ખૂણા y માટે. ખૂણો y બરાબર સેમ એ જ પ્રોસેસ કરવાની છે મિત્રો. ગુણોત્તર ભાગ્યા ગુણોત્તરનો સરવાળો. ગુણોત્તર છે 11 છેદમાં ગુણોત્તરોનો સરવાળો 36 ગુણ્યા બંને ખૂણાઓનો સરવાળો 180. જેમ છેદ ઉડ્યા તે રીતે મિત્રો 36 નો 5 છેદ ઉડે 36 5 કરશો 180 મળશે અને 11 5 55. માટે ખૂણા y નું જે વેલ્યુ છે એ ખૂણા y ની વેલ્યુ આપણને મળશે 55. ચાલો મિત્રો હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 કે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. મિત્રો આપણે જે આપેલું છે એ પ્રમાણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું કે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. બે રેખાઓ આપેલી છે જે પરસ્પર O બિંદુમાં છેદે છે. ધારો કે આ છેદ બિંદુ છે O. રેખાઓને નામ આપી દઈએ. પહેલી રેખા PQ, બીજી રેખા RS. હવે શું કહે છે જો ખૂણો POR 55, POR જે છે એ ખૂણાનું માપ કેટલું છે 55 છે અને QOS બરાબર 2x - 5. QOS એટલે આ ખૂણાની વાત છે મિત્રો. કેટલું માપ આપ્યું છે 2x - 5 હોય તો x ની વેલ્યુ આપણે શોધવાની છે. તો મિત્રો અહીં જોઈને જ ખબર પડે કે આ જે સામસામે જે ખૂણાઓ છે એ કઈ જોડ બનાવે છે અભિકોણની જોડ છે. એટલે અહીં આપણે એવું લખી શકીએ ખૂણો POR એના બરાબર ખૂણો SOQ અથવા તો QOS. QOS માટે હવે આ જે ખૂણો POR છે એનું માપ કેટલું આપેલું છે આપણને POR નું માપ આપ્યું છે 55. માટે અહીં લખી દઈએ 55 એના બરાબર QOS. QOS નું માપ છે 2x - 5. માટે મારે કોની વેલ્યુ જોઈએ છે x ની વેલ્યુ જોઈએ છે. તો આ જે -5 છે બરાબરની આ બાજુ આવે તો +5 થશે. એટલે 55 + 5 એના બરાબર 2x. માટે 55 + 5 કેટલા થશે મિત્રો 60 થશે. માટે 55 + 5 લખીએ 60 એના બરાબર 2x. માટે મારે જોઈએ છે x ની બાજુમાંથી 2 60 ની નીચે ભાગાકારમાં જશે. માટે x બરાબર લખાય 60 ભાગ્યા 2. માટે 60 ભાગ્યા 2 એટલે કેટલા મળે છે મિત્રો 30. માટે જે x ની વેલ્યુ છે x ની વેલ્યુ આપણને કેટલી મળશે 30 મળશે. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. ખૂણો A અને ખૂણો B એ કોટિકોણ છે. જો ખૂણો A બરાબર ખૂણો B + 20 હોય તો ખૂણા A અને B ની વેલ્યુ આપણે શોધવાની છે. તો અહીંયા સૌથી પહેલા શું આપ્યું છે આપણને કે ભાઈ ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે. કોટિકોણ કોને કહેવાય મિત્રો જે બે ખૂણાઓનો સરવાળો 90 થાય એને શું કહીએ છીએ આપણે કોટિકોણ કહીએ છીએ. માટે અહીં લખી શકાય કે ખૂણો A + ખૂણો B બરાબર 90. બરાબર છે ઓકે. હવે ધ્યાન આપો મિત્રો. અહીં આપણને શું આપેલું છે સમીકરણની અંદર કે ભાઈ ખૂણો A બરાબર ખૂણો B + 20. માટે હવે આપણે શું લખી શકીએ આ જે ખૂણો A છે એ ખૂણા B ની જગ્યાએ આપણે શું લખી શકીએ જો ખૂણા A ને સૂત્રના કરતા કરીએ અહીં તો આ B પેલી બાજુ જશે તો શું લખાશે 90 - ખૂણો B. માટે આપણે એક કામ કરીશું આ જે ખૂણો A છે ત્યાં મૂકી દઈએ 90 - B એના બરાબર ખૂણો B + 20. માટે આ -b છે એ બરાબરની પેલી બાજુ લઈ જશું એટલે શું થશે -b આ બાજુ આવે તો +b થશે અને +b + +b કેટલા થશે 2b. આ +20 બરાબરની આ બાજુ આવશે તો કેવા થશે 90 - 20. માટે 90 માંથી 20 જશે તો કેટલા વધે મિત્રો 90 માંથી 20 જાય તો વધે 70 એના બરાબર 2 ગુણ્યા ખૂણો B.
મારે ખૂણા બી ની વેલ્યુ જોઈએ છે, માટે ખૂણા બી ની બાજુમાં જે 2 છે એ ગુણાકારમાંથી 70 ની નીચે ભાગાકારમાં જશે. માટે 70/2 બરાબર ખૂણો બી, અને 70/2 એટલે આપણને કેટલા મળે મિત્રો? 35. ખૂણા બી ની વેલ્યુ આપણને મળશે 35. એ જ રીતે જોઈએ હવે ખૂણા એ ની વેલ્યુ. તો અહીં આપણે મૂકી દઈએ ખૂણો એ બરાબર 90 - બી. 90 - બી. બી ની વેલ્યુ છે 35, અને 90 - 35 કરો તો તમને કેટલા મળે? 55. માટે ખૂણો એ બરાબર કેટલા મળશે? 55 મળશે. ચાલો મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 કંઈક એવું છે કે કિરણ EX એ DEF નો દ્વિભાજક છે, અને કિરણ EY એ DEX નો દ્વિભાજક છે. જો DEX બરાબર 42 હોય તો YEF અને DEF વેલ્યુ આપણે શોધવાની છે. મિત્રો, આ પ્રશ્નની અંદર સૌથી પહેલા આપણે વાક્યને વાંચીશું અને એ પ્રમાણે આગળ વધીશું. તો સૌથી પહેલા શું કીધું છે કે કિરણ EX એ DEF નો દ્વિભાજક છે. તો સૌથી પહેલા તો એક ખૂણો DEF દોરું છું, અહીંયા ધ્યાન આપજો. ધારો કે આ કોઈ ખૂણો છે DEF, જ્યાં આપણને શું કીધું છે કે DEF નો કિરણ EX એ દ્વિભાજક છે. માટે આ ધારો કે મેં એક કિરણ દોર્યું EX, જે બંને બાજુ કેવા ભાગ કરે છે? સરખા ભાગ કરે છે. એ જ રીતે અહીં આપેલું છે કે કિરણ EY, માંથી કોઈ કિરણ નીકળે છે EY, એ DEX નો દ્વિભાજક છે. DEX જે છે એનો એક દ્વિભાજક છે. આ ધારો કે આપ્યું છે કિરણ EY, જે આ DEX છે એના 2 સરખા ભાગ કરે છે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. તો અહીં આપણને આપેલું શું છે? આપણને આપેલું છે DEX બરાબર 42. ઓકે, અને આપણે શોધવું શું છે? YEF ની વેલ્યુ અને DEF ની વેલ્યુ આપણે શોધવી છે. તો શરૂઆત કઈથી કરીએ મિત્રો? તો શરૂઆત અહીંથી થાય મિત્રો કે DEX અને XEF એ બંને ખૂણા સરખા થશે. કેમ? EX એનો શું છે? દ્વિભાજક છે. તો સૌથી પહેલા હું લખું છું અહીં DEX બરાબર XEF. કેમ? એનું કારણ આપણે લખી શકીએ કે ભાઈ જે EX છે એ ખૂણા DEF નો દ્વિભાજક, DEF નો દ્વિભાજક છે. માટે હવે DEX ની વેલ્યુ તો આપણી પાસે છે 42, એના બરાબર XEF. માટે અહીં આપણને XEF એની વેલ્યુ 42 મળી જશે. બરાબર છે. હવે એ જ રીતે બીજું એ રીતે લખી શકીએ કે YEX, આ જે ખૂણો YEX છે, YEX એ ખૂણો શું છે? DEX નો અડધો ખૂણો કહેવાય. કેમ? કારણ કે આ બંને બાજુ કેવા ભાગ કરે છે? સરખા ભાગ કરે છે. માટે અહીં હું લખું છું ખૂણો YEX. ખૂણો YEX બરાબર એ અડધો ખૂણો છે. કોનો અડધો ખૂણો કહેવાય? DEX નો અડધો ખૂણો કહેવાય. ખૂણો DEX એના બરાબર લખી શકાય 1/2 અને DEX. મિત્રો, DEX ની વેલ્યુ કેટલી આપેલી છે? અહીં 42 આપેલી છે, એટલે અહીં લખીશું 42. તો 42/2 કરો તો તમને શું મળે? 21 મળે. જ્યાં તમને શું મળી ગયું? YEX ની વેલ્યુ મળી 21. ઓકે, હવે જો મિત્રો, હવે આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે YEF. તો આ જે YEF છે એ 2 ખૂણાઓથી બન્યું છે. એક તો YEX અને XEF. YEX પ્લસ XEF. એટલે YEX બરાબર કેટલા છે? 21, અને XEF ની વેલ્યુ કેટલી છે? XEF આપણને મળ્યું 42, અને 42 + 21 કરો તો તમને કેટલા મળે મિત્રો?
2 ને 1 3 64 બરાબર છે આપણને મળે 63 માટે આપણને YEF ની વેલ્યુ 63 મળી ગઈ હવે આપણે શું જોઈએ છે YEF મળી ગયું હવે DEF જોઈએ છે DEF માટે DEF જે DEF છે એ કયા ખૂણાઓથી બને છે આવે DEX અને XEF થી લખી શકાય DEX પ્લસ XEF DEX ની વેલ્યુ છે 42 પ્લસ XEF ની વેલ્યુ પણ કેટલી થશે મિત્રો 42 થશે અને 42 વત્તા 42 કેટલા થાય 84 માટે DEF બરાબર આપણને મળી ગયા 84 ચાલો મિત્રો હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 ની અંદર આપણે શું કરવાનું છે વ્યાખ્યાઓ લખવાની છે કે ભાઈ વ્યાખ્યા આપો ઘણી બધી વ્યાખ્યાઓ અંદર આપેલી છે એમાં પહેલી જે વ્યાખ્યા છે એ પહેલી વ્યાખ્યા છે સમરેખ બિંદુઓ કોને કહેવાય તો મિત્રો એક જ રેખા પર આવેલા હોય એવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય ધારો કે આ એક રેખા આપેલી છે અને એના ઉપર અમુક બિંદુઓ આપેલા છે આ રીતે ધારો કે કોઈક બિંદુ આપણે કહી દઈએ A B C D E તો આ જે બધા જ બિંદુઓ છે A B C D E એ બધા જ બિંદુઓ એક રેખા પર આવેલા છે તો આ બધા A B C D E બધા જ બિંદુઓ શું કહેવાશે એ સમરેખ બિંદુઓ છે તેવું કહેવાય એના પછીની વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 2 કે વિપરીત કોણ કોને કહીશું તો કે જે ખૂણાનું માપ 180 થી 360 માં હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય અહીં આકૃતિ દોરીને આપણે સમજીશું મિત્રો કે ધારો કે અહીં છે અહીં જે કેટલાનો ખૂણો 0 નો ખૂણો બને એ જ રીતે અહીં જે ખૂણો આખો ખૂણો આ રીતે બને તો 180 નો ખૂણો બને ઓકે અહીં કેટલાનો ખૂણો બનશે 180 નો હવે વિપરીત કોણ કઈ બનશે મિત્રો તો કે અહીંથી 180 ફરી આટલા ફરીને અહીંયા જ જશું આપણે તો ફરી અહીં કેટલાનો ખૂણો બને 360 નો તો કે એવો ખૂણો કે જેનું માપ 180 થી 360 ની વચ્ચે મળે આ વાત છે મિત્રો 180 થી 360 ની અંદર જે ખૂણો બને એ ખૂણાને આપણે શું કહીએ છીએ વિપરીત કોણ કહીએ ધારો કે આ ખૂણો x છે માટે આપણે લખી શકાય કે આ x ખૂણો છે એનું માપ 180 થી 360 ની વચ્ચે હશે 360 થી ઓછું અને 180 થી વધારે 180 લેસ ધેન x લેસ ધેન 360 જેને આપણે વિપરીત કોણ કહીશું હવે પછીનું વ્યાખ્યા છે વ્યાખ્યા 3 પૂરક કોણ કોને કહીએ પૂરક કોણ તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય એને આપણે પૂરક કોણ કહીશું બરાબર છે ધારો કે કોઈ ખૂણો છે x અને કોઈ ખૂણો છે y આ બંને ખૂણાઓના માપનો સરવાળો જો 180 થાય તો આપણે કહી શકીએ કે આ જે ખૂણાઓ છે એકબીજાના શું છે પૂરક કોણ મિત્રો x નો પૂરક કોણ y કહેવાય અને y નો પૂરક કોણ કોણ કહેવાય x કહેવાય એના પછીની વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 4 કોટિકોણ તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તેને આપણે શું કહીએ છીએ કોટિકોણ કહીએ છીએ ધારો કે કોઈ ખૂણો છે x અને કોઈ બીજો ખૂણો છે y આ જો બંનેનો સરવાળો 90 થાય તો આપણે કહી શકીએ કે આ બંને એકબીજાના શું છે કોટિકોણ છે x નો કોટિકોણ y અને y નો કોટિકોણ x છે એવું આપણે કહી શકીએ હવે પછીની વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 5 અભિકોણ તો અભિકોણ કોને કહેવાય કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહે છે આકૃતિ દોરીને સમજીશું મિત્રો પરસ્પર છેદતી બે રેખાઓ ધારો કે આ કોઈક રેખા મેં દોરી છે એ જ રીતે આ બીજી એક રેખા છે જે પરસ્પર આ બિંદુમાં છેદે છે તો અહીં ટોટલ 4 ખૂણા બન્યા છે મિત્રો 1 2 3 4 ધારો કે અહીં નંબર આપી દઈએ ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 અને ખૂણો 4 તો આ જે 4 ખૂણાઓ પૈકી જે સામસામેના ખૂણા છે એટલે કે ખૂણા 1 ની સામેનો ખૂણો 3 અને ખૂણા 2 ની સામેનો ખૂણો 4 એ શું કહેવાશે અભિકોણની જોડ એટલે કે ખૂણા 1 નો અભિકોણ કોણ થશે ખૂણા 1 નો અભિકોણ થશે ખૂણો 3 અને ખૂણા 2 નો અભિકોણ થશે ખૂણો
4. એ જ રીતે ખૂણા 3 નો અભિકોણ 1 અને ખૂણા 4 નો અભિકોણ 2 પણ કહેવાય. હવે પછીની વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 6, ખૂણાઓની રૈખિક જોડ. મિત્રો, આ ખૂણાઓની રૈખિક જોડ સમજીએ એ પહેલા આપણે આસન્ન કોણ શું કહેવાય એ સમજવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે આસન્ન કોણ સમજીશું કે આસન્ન કોણ કોને કહેવાય. તો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. મિત્રો, આકૃતિ સમજશું. આ કે ધારો કે આવું એક આકૃતિ દોરું છું. હવે અહીં ધ્યાનથી જોજો. જો બે ખૂણાઓ, ધારો કે આ બે ખૂણાની વાત છે, ખૂણો x અને ખૂણો y. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, આ ખૂણો x અને y જે છે એનું જે શિરોબિંદુ છે આ છે, જે બંને માટે એક જ છે. એક ભુજ સામાન્ય હોય, આ બંને ખૂણો x અને y માટે આ જે વચ્ચેની જે ભુજ છે, કિરણ છે, એ કેવું છે? સામાન્ય છે, બંને માટે એક જ છે. અને સામાન્ય ન હોય તેવા ભુજ, સામાન્ય ન હોય તેવા ભુજ એટલે કયા? કે આ સામાન્ય કહેવાય, તો સામાન્ય ન હોય એવા ભુજ આ થાય, એક આ અને બીજું આ. સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય, કે આ જે સામાન્ય ન હોય તેવા જે ભુજ છે એ સામાન્ય ભુજની જુદી જુદી, એક આ બાજુએ અને એક આ બાજુએ આવેલા છે. તો તેવા જે બે ખૂણાઓ છે એ બંને ખૂણાઓને આસન્ન કોણ કહેવાય. અહીં x એ y નો આસન્ન કોણ છે. x અને y કેવા છે? આસન્ન કોણની જોડ છે. ઓકે, તો હવે આસન્ન કોણ સમજ્યા પછી હવે સમજીશું આપણે વ્યાખ્યા કે ખૂણાઓની રૈખિક જોડ કોને કહેવાય. તો કે આસન્ન કોણની જોડના સામાન્ય ભુજ સિવાયના જે ભુજ હોય એક રેખા બનાવે. મિત્રો, અહીં જોશો કે આ જે સામાન્ય ભુજ છે, ધારો કે આ જે સામાન્ય ભુજ મેં દોરી છે અને સામાન્ય ન હોય તેવી ભુજ શું બનાવે? એક રેખા બનાવે. હવે સામાન્ય ન હોય એવી ભુજ એક આ બાજુ હશે અને બીજી આની આ બાજુ, એટલે કે આ રીતે દોરાશે. અને જે સામાન્ય નહીં તેવી જે બે ભુજ છે એ શું બનાવે છે? એક રેખા બનાવે છે. તો અહીં જે બે ખૂણા બન્યા, ખૂણો x અને y, જે આસન્ન કોણ તો કહેવાશે પણ એક રેખા પર આવેલા છે, એટલે આ જે ખૂણાઓ છે એ કેવું કહેવાય? ખૂણાઓની રૈખિક જોડ છે એવું કહી શકાય. હવે પછીની વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 8, ગુરુકોણ. ગુરુકોણ કોને કહીશું મિત્રો? કે જે ખૂણાનું માપ 90 થી 180 વચ્ચે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. ધારો કે એક આકૃતિ દોરીએ મિત્રો, કે આ જે છે એ 90 નો ખૂણો કહેવાય, 180 બરાબર છે. તો એવો ખૂણો કે જેનું માપ 90 થી વધારે અને 180 થી ઓછું હોય, એટલે કે અહીંયા જગ્યાએ હોય, ધારો કે આ ખૂણો x છે, તો એવો જે ખૂણો હોય એવા ખૂણાને શું કહીએ છીએ? આપણે ગુરુકોણ કહીએ છીએ. તો અહીંયા આ રીતે લખી શકાય મિત્રો કે આ જે ખૂણો x છે એનું માપ 90 થી 180 ની વચ્ચે છે, જેમાં x એ 180 થી નાનો છે અને 90 થી કેવો મળશે? વધારે મળશે. ઓકે મિત્રો, તો અહીં આ જે પ્રકરણ નંબર 6 છે એનો વિભાગ બી એ પૂર્ણ થયો છે મિત્રો. અને હવે પછીના વિભાગો તમને સોલ્યુશન રૂપે આ યુટ્યુબ ચેનલની અંદર મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર પણ કરજો.